માંડવી તાલુકાના ગઢસીસા વરચડી માર્ગ પર આવેલ મણિલાલ માવાણી પરિવારનું ખેતર આજે ઓર્ગેનિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહીને કુદરત સાથે સુમેળમાં ખેતી કરવાની માવાણી પરિવારની પ્રતિબદ્ધતા આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે। માવાણી પરિવાર દ્વારા વિવિધ પ્રકારની ધાન્ય, શાકભાજી અને ફળોની ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે। તેમાં ઘઉં, ધાણા, મેથી, અરસી, લસણ, ડુંગળી, હળદર ઉપરાંત ગાજર, મૂળા, મરચાં, રીંગણા, તુવેર, વાલ, દૂધી, ગીસોડી, કાકડી અને ટમેટાં જેવા શાકભાજીનો સમાવેશ થાય છે। સાથે સાથે પપૈયા, ડ્રેગન ફ્રૂટ, નારિયેળ, ચીકુ, કેળા બીજોરા, સીતાફળ, જામફળ, મેંગો તેમજ ખાસ કરીને કેસર કેરીનું પણ સફળ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થતી આ ઉપજ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવા સાથે જમીનની શક્તિ જાળવી રાખવામાં પણ મદદરૂપ બને છે। માવાણી પરિવારનું માનવું છે કે ઓર્ગેનિક ખેતીથી માત્ર આવકમાં વધારો થતો નથી, પરંતુ ગ્રાહકોને શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક પણ મળે છે। ગઢસીસા વરચડી માર્ગ પર આવેલી આ ખેતી આજકાલ સ્થાનિક લોકો અને અન્ય ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। મણિલાલ માવાણી પરિવારની આ પહેલથી વિસ્તારમાં ઓર્ગેનિક ખેતી પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને વધુ ખેડૂતો કુદરતી ખેતી તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે। મારું નામ મણિલાલ કેસરા માવાણી, ગામ વરજડી, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ, ભુજ। ગઢસીસાની બાજુમાં ગઢસીસાથી 1 કિલોમીટર થાય વરજડી વાડી વિસ્તાર, એમાં ધરા પ્રાકૃતિક ફાર્મ કરીને મારું ફાર્મ છે અને હું છેલ્લા 15-20 વર્ષ ત્યાં કે પ્રાકૃતિક ખેતી કરું છું। ગાય આધારિત ખેતી કરું છું। મારી પાસે 3 ગાયો છે અને ગાય આધારિત ખેતી કરું છું। અને એ તમામ વસ્તુ જે અત્યારે મારી પાસે ઓછામાં ઓછી 35 વેરાયટી 35 આઈટમ અત્યારે મારી વાડીની અંદર વાવેતર કરેલું છે, જેમાંથી મૂલ્યવૃદ્ધિ કરીને અને ડાયરેક્ટ હું ગ્રાહકને આપું છું માલ। હું કોઈ બજારવાળાને કે વચેટિયા માણસોને કાંઈ માલ આપતો નથી અને હું મારી જાતે જ મારું પોતાનું પ્રોસેસ કરી અને વેચાણ કરું છું। મારી પાસે હળદરનો પાવડર, મરચાંનો પાવડર, ધાણાનો પાવડર, પછી કસૂરી મેથી, ચાટ મસાલો, છાશનો મસાલો, ચાટ મસાલો, છાશનો મસાલો, એવી તમામ 14 પ્રકારની રેડી આઈટમ જે પેકિંગની અંદર ઉપલબ્ધ છે। અને હું દર મંગળવારે ભુજમાં ભાનુશાલી નગરમાં શોપ, અમે જેટલા પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલા ખેડૂતો ત્યાં જઈને જાતે વેચાણ કરીએ છીએ અને અમારી સાથે 600 જેટલા ગ્રાહક જોડાયેલા છે ઓનલાઈન, કે અમે મેસેજ કરીએ એટલે એ સીધા એમને ખબર પડી જાય કે આ મંગળવારના શું લઈ આવશે। એટલે અમારે દર મંગળવારે એવી રીતના વેચાણ ચાલુ છે। મારી પાસે અત્યારે શાકભાજીમાં દૂધી છે, કાકડી છે, ઓલા મૂળા છે, ગાજર છે, બીટ છે, પછી કોથમીરી છે, મેથી છે, પાલક છે, હળદર છે અને લસણ, ડુંગળી। અત્યારે જે ઝેરવાળી આઈટમ એટલે રાસાયણિક પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે એની અંદર જે તત્વો જે છે એ મૂળ તત્વો નાશ પામી ગયા છે અને એના કારણે જે અત્યારે રોગ અને જીવાત, માણસને પણ એટલો બધો રોગ થઈ રહ્યો છે, એના પાછળનું કારણ છે આ ઝેર। અને ઝેર મુક્ત ખેતી એટલે ગાય આધારિત ખેતી કરી અને મારો ધ્યેય એ જ છે કે શુદ્ધ ખાવું છે અને શુદ્ધ ખવડાવવું છે। ઝેર મુક્ત ખાવું છે અને ઝેર મુક્ત ખવડાવવું છે। હું ખેતીવાડી ખાતા સાથે જોડાયેલો હતો અને આત્મા અને તમામ ખેતીવાડીના વિભાગો જેટલા પણ છે, આપણે જિલ્લા પંચાયતમાં હોય, તાલુકા પંચાયતમાં હોય કે આપણા આચાર્ય દેવવ્રત, મહામહિમ આચાર્ય દેવવ્રતની પ્રેરણા અને નરેન્દ્ર મોદી જ્યારથી આ બીડું ઝડપ્યું છે ત્યારથી હું એની સાથે જોડાઈ ગયો છું અને હું તમામ પ્રકારના એક્ટિવિટી હું એટેન્ડ કરું છું કે જ્યાંથી મને ગવર્મેન્ટમાંથી જેટલા મળતા લાભો હોય એટલા લગભગ મેં પ્રાપ્ત કરેલા છે અને એવોર્ડ પણ તમામ મેં લીધેલા છે। સરકાર દ્વારા જો અત્યારે માર્કેટિંગ કરવા માટે ટોટલી સરકારનો જ સાથ અને સહકાર મળ્યો છે। પછી આપણે જો મશીન ખરીદવા હોય તો આપણને એના માટે ટોટલી લોનથી કરીને સબસિડી ટોટલી મળે છે અને મેં મેળવી છે। પ્રાકૃતિક ખેતીમાં હું ગાય આધારિત ગૌમૂત્ર, પછી 10 પરણી અર્ક, જીવામૃત, બીજામૃત અને વાપસા અને મિક્સ પાક ક્રોપિંગ। પ્રથમ તો ખેડૂત મિત્રોને હું એ જણાવું કે જો મિક્સ પાક કરેલો હશે તો એકને એક સિઝન ઉપર કે એકને એક વસ્તુ ફેલ જવાથી એનું બેનિફિટ બીજી વસ્તુમાંથી મળી જાય।
મારું નામ જુલી ભાવેશ માવાણી છે અને ધરા પ્રાકૃતિક ફાર્મ મારું ફાર્મનું નામ છે અને ફાર્મ હાઉસ ફાર્મમાં જ અમે રહીએ છીએ. અત્યારે મારા ફાર્મમાં ધાણા, જીરું, હળદર, આંબા હળદર, નારિયેળ, ચણા, કાબુલી ચણા, બીટ, શિયાળામાં સમજી લો જે બી થાય છે, ધાણા, મેથી, અળસી, રાઈ, ટોટલી મસાલાની લગભગ પ્રોડક્ટ મારી વાડીમાં છે. અને આંબા છે, આંબામાં ઇન્ટરક્રોપિંગમાં ઘઉં વાવેલા છે. અગાઉ મારા સસરાએ જણાવ્યું મણીલાલભાઈએ કે 11-15 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમનું ગણતર અને મારા હસબન્ડ જે જોબ કરી અને એમને એમ વિચાર્યું કે 8 કલાક હું કોઈકના હાથ નીચે કામ કરીશ એના કરતાં ખુદની વાડીમાં જો 8 કલાક પ્રોપર હું ધ્યાન આપીશ તો કદાચ સારું વળતર મળી શકશે. એટલે એમને ખેતીમાં એ જોડાયા. એમની સાથે સમજી લો ઘર સંભાળતા વાડીનું સાથે થઈ શકે. અને મસાલાઓ બનાવવા હોય તો સમજી લો આપણે રસોઈને બનાવતા હોઈએ એટલે થોડું નોલેજ તો એ હોય જ. એ રીતના અમે સાથે મળીને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. ઓર્ગેનિક માટે હું એમ કહીશ લોકોને કે સમજી લો અમે લોકો જ્યારે સેલિંગ કરતા હોઈએ ને તો ઘણા લોકો એવું કહે છે કે તમારા ભાવ ઊંચા છે. પ્રાકૃતિક ખેતીમાં મહેનત છે, પ્લસમાં વળતર રાસાયણિક કરતાં સારું મળે છે અને આપણું શરીર પણ સારું રહે છે. જ્યારે એ લોકો ફરવા જાય છે, હોટલોમાં જમવા જાય છે, ત્યારે કોઈ દવાખાને જાય છે ઇવન તો ડોક્ટરને કોઈ ભાવ નથી કરાવતું. ફરવા હોટલમાં જમવા જાય તો ત્યાં નથી કરાવતું ભાવ. તો અમારું કહેવાનું એવું છે કે તમે ચોખ્ખું ખાશો તો આજે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, પ્લસમાં તમને સારું ખાવાનું મળશે એટલે તમે બીમાર જ નથી પડવાના. મારું નામ ભાવેશ મણીલાલ માવાણી, ગામ વરજડી, ધરા પ્રાકૃતિક ફાર્મ, અહીંયા ફાર્મ ઉપર જ રહેવાનું છે. મેં બીટેક રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ડિગ્રી પૂરી કરી અને 6 મહિના નોકરી કરી. અને ત્યાં એક વિચાર આવ્યો કે અહીંયા કને આ બીજાની નોકરી કરશું, આપણે 8 કલાક 10 કલાક એની પાછળ કરશું એટલે આપણે પગાર ત્યાં વધીને 50,000 મળશે. તો નોકરી છોડવાનું જ કરીને પપ્પાને વાત કરી કે આ નોકરી મને ફાવતી નથી, મને ખેતી જ કરવી છે. એવી રીતના હું પપ્પા સાથે ખેતીમાં જોડાઈ ગયો અને પપ્પાએ શરૂઆત કરી જ દીધી હતી પ્રાકૃતિક ખેતીની. હવે એની સાથે અમારું થોડું નોલેજ ને પપ્પાનું આખું ગણતર જે અનુભવો એ થકી અમે આખું પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને પ્રાકૃતિક ખેતી કરી અને જાતે એનું માલનું સેલિંગ કરવાનું. અત્યારે જે અમારું પ્રોડક્શન થાય છે, જે અત્યારે અમે કેમિકલ ફ્રી પ્રોડક્શન કરીએ છીએ, ભુજની અંદર અમે દર મંગળવારે ભાનુશાલી નગરમાં સેલિંગ કરીએ છીએ. અને જેટલું પોસિબલ હોય, અત્યારે મગ છે તો મગની દાળ, હળદરમાંથી હળદર પાવડર, ધાણા પાવડર, સરગવાની સિંગનો પાવડર, સરગવાના પાનનો પાવડર, એવી રીતના જેટલી અત્યારે અમારી જે પ્રોડક્શન છે એનું વેલ્યુ એડિશન થઈ શકે છે એનું અમે વેલ્યુ એડિશન કરી અને જાતે એનું સેલિંગ કરીએ છીએ. કોઈ હોલસેલર કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર નહીં. ને અત્યારે હવે અમે ટૂંક સમયમાં ઈ કોમર્સમાં પણ જવાના છીએ. એટલે આવી રીતના ટોટલ આનું સેલિંગ કરીને પૂરતું પોષણક્ષમ ભાવ મેળવીએ છીએ. મારે એક જ વસ્તુ કહેવી છે કે જે અત્યારે આપણે નોકરીઓ કરીએ છીએ, બધા નોકરી પાછળ દોડીએ છીએ, એના કરતાં આપણે જે આ પ્રાકૃતિક ખેતીમાં કેવું છે કે અત્યારે ઘણી બધી કુદરતી આફતો પણ આવે છે. તો આમાં એક આયામ છે આખો મિક્સ પાક પદ્ધતિ કે જેની અંદર આપણે એક જ જગ્યાની અંદર 5 થી 7 પાકનું વાવેતર કરી શકીએ છીએ. તો એક પાકમાં નુકસાની જાય તો બીજા પાકમાંથી આપણે સફળતા મળી રહે. એટલા માટે પ્રાકૃતિક ખેતી કરીને અત્યારના યુવાનો જો ખેતીવાડી સાથે જોડાશે તો આવતું ભવિષ્ય આમાં ઉજ્જવળ છે.